જગ્યાએ ખોદ્યું, ત્યાંથી બાપુ નીકળ્યા અને પછી દરગાહ બનાવી. ત્યાં સુધી અહીંયા કોઈ પણ કઈ નિશાન નતું. આ મને બહાર પાડી દુનિયામાં, મારે પારણા બંધાવવા. પછી મારા બાપુજીએ કીધું કે બાપુજી મારે બહાર કેમ પડવું, હું પગમાં બોલું ડુંગરે મારે કેમ ચડવું, મારે ઘરે 20 વર્ષથી સંતાન નથી. તો કે એક નહીં તને હાથ દઉં તો માનજે, તો બહાર પાડજે મને. અમે 7 ભાઈઓ. એ કેવા? આપણે કોળી જ્ઞાતિના દડુભાઈ. અને અહીંયા અત્યારે તમે દીવાબત્તી કરવા ડેઈલી આવો? ડેઈલી, કાયમ, ગમે એવું હોય. અને રહેવાનું ક્યાં? રહેવાનું અહીંયા બાજુમાં. જોયું, નિગાહે વલી में वो तासीर देखी है, बदलती हजारों की तकदीर देखी है. આવી રીતે મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ એક્સપ્લોરર, અને આજે હું તમને જે છે મમદ સવાઈ જે લઈ આવ્યો છું, જે દરિયાની વચમાં સવાઈ પીર છે, અબુ સવાઈ છે, અને તેમના જ ભાઈ છે જે મમદ સવાઈ છે. અહીંથી તમે જોઈ શકો, થોડી નજરે હું તમને દેખાય તો બતાવું છું કે સામે જ તમને છે ને દરિયા કિનારો બતાશે, બરાબર છે. પણ આ અત્યારે જે વાતાવરણ છે ને એ ખૂબ જ ધૂંધળું છે, બરાબર છે. બરાબર, અહીંયા અત્યારે જે છે ને એ સવાઈ પીર છે, અહીંયા વચમાં જે બતાય છે અબુ સવાઈ છે, અને અહીંયા જે તમે જોઈ રહ્યા છો એ મમદ સવાઈ છે, બરાબર છે. આગળ હું તમને સ્ટોરી પણ બતાવીશ કે બાપુની થોડી ઘણી, જે અહીંયા આગળ જે કોળી સમાજના જે ભાઈ છે એમની સાથે જે કોઈ ચમત્કાર થયો છે ને, બાપુની જે હાજરી છે એ કઈ રીતે અહીંયા થઈ, બરાબર છે. એ રીતના તમામ જે છે એ આપણે વાત કરશું એમની સાથે. અને આ તમે જોવો છો, હું તમને દીદાર કરાવી દઉં મમદ શાહ પીર બાપુની દુઆ. જો અહીંયા લખ્યું છે હજરત મોહમ્મદ સવાઈ તાબેઈન બગદાદી, બરાબર, તાબેઈન બગદાદી છે, બરાબર છે ને. આજે ઇન્શાઅલ્લાહ હુકમ છે તો તમે જોવો છો અમે બધા અહીંયા આવી ગયા હતા. ખૂબ જ મોટી હસ્તી છે, બરાબર છે. આમ તો 4 ભાઈઓ છે, એક ચાંચ બંગલામાં છે, પણ ક્યારેક આપણને ઇન્શાઅલ્લાહ હુકમ થશે તો હું તમને એના પણ દીદાર કરાવીશ. ખાસ આજે તમે જે મંજર જોવો છો કે ગુરુવારનો ટાઈમ છે, લોબાની પણ અહીંયા થાય છે, બરાબર. આગળ આપણે જે છે દડુભાઈની યારે વાત કરીશું, બરાબર છે. તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. અમે બધા તમામ લોકો અહીંયા આગળ આજે આવી ગયા હતા, જે કહેવાય છે થવી ભેરાય, બરાબર છે. ત્યાં આવેલી આ જબરજસ્ત જે છે દરગાહ છે, ખૂબ જ સુકૂન વાળી છે, અને જેને કહેવાય છે અહીંયા ઘણા લોકોના સારા દડુભાઈ વાત કરીએ તો અહીંયા આગળ કેવા કેવા લોકોના કામ કેવા કેવા થાય છે, શું થાય છે અહીંયા બાપુને અહીંયા માણસો કેવા કામ થતા હોય છે? કામ તો જે તમે ધાર્યું બધું થઈ જાય. અટાણું છે કેલા દેવું એના મુંજાવટ ક્યાં છે દૂધ તો આપણને બહુ ખબર નથી. નકર તમે જે ધારો એ કામ થઈ જાય બાપુ. અહીંયા માણસો બધા કેવી આસ્થાઓ લઈને આવે, માણસો જેને ઓલાદ ન હોય ને ઓલાદ થાય. હા, એ ઓલાદ થાય. હજી પણ હાલમાં એ ચાલુ જ છે, હજી થાય છે ને. શ્રદ્ધા હોય એને એનું ધાર્યું થઈ જ જાય છે, થઈ જ જાય છે. એટલે દડુભાઈ કે જેનું શ્રદ્ધા હોય, જેની ઈમાન હોય, એનું કામ થઈ જ જાય છે. અને હું તમને જે આ મુંજાવર જે છે આવડા તમને હું બતાવી દઉં, બરાબર છે. જેવો હજરત મોહમ્મદ સવાઈ પીર બાપુના મુંજાવર શેખ અબ્દે રહેમાનભાઈ ઇસ્માઇલભાઈ, ઉંમર વર્ષ 51, વફાત 27. એણે 55 વર્ષ સુધી અહીંયા જે છે મુંજાવરી કરી છે, ખાસ, બરાબર. હવે આગળ આપણે દડુભાઈનું જે ઇન્ટરવ્યુ છે એ લેશું. મિત્રો આપણી યારે છે દડુભાઈ, જે મોહમ્મદ સવાઈ પીર જે છે એમના પપ્પા જે છે એમના હાથે જ જે આ જગ્યા તમે જે જોઈ રહ્યા છો, ત્યાં આગળ એક સમયમાં જે છે એ જેને કહેવાય કે નીકળ્યા હતા, એની હયાતી છે એ જાહેર કરી હતી. દડુભાઈને પૂછશું આપણે કે તમારા પપ્પાને કઈ રીતે બાપુ જે છે એને હાજરી આપી કે ભાઈ અહીંયા હું છું, એમ કઈ રીતે કીધું? પછી એને અહીંયા જોક હતી અમારે માલ બંધાતા. પછી એને સપને આવ્યા, સપને આવીને કીધું કે માલ તારા અહીંથી બદલાવી લેજે. પછી મારા બાપુજીએ કીધું કે તમે સવો કઈ જગ્યાએ. પછી એને કીધું કે ભાઈ જો સવારમાં ઊભો થઈને દીવગામાં જોજે કે સવારમાં તારા ઝાડા છે એ ઝાડા વચ્ચોવચ સવારની લીલી વાવથી હોય છે, અને ત્યાં કંકુનો હાચ્યો હોય છે. પછી સવારમાં મારા બાપા દીવગામાં આવીને જોયું તો એને નિશાન જોયું, સવારની વાવથી કંકુનો હાચ્યો એ જગ્યાએ ખોદ્યું, ત્યાંથી બાપુ નીકળ્યા અને પછી દરગાહ બનાવી.
ત્યાં સુધી અહીંયા કોઈ પણ કઈ નિશાન નતું. આ એનું નિશાન ને આ એ હયાતી. તો પછી બાપુ કેટલા વર્ષોથી અંદર રહે એની કઈ ખાતરી નહીં, પણ અમારા બાપુજીને સપને આવે ને કાઢ્યા એ નિશાની. તમારા બાપુ ત્યારે કેટલી વર્ષના ઉંમરના હતા? 15 થી 16 વર્ષના. ત્યારે લગ્ન નતા થયેલા. પછી જે તમે કહેતા હતા કે તમારા બાપુને જે સંતાન નહોતા, દીકરા નહોતા, એનું શું થયું? 20 વર્ષ લગ્ન થયા પછી 20 વર્ષ સંતાન નતું. પછી આ બાપુએ પાછું કીધું કે મને બહાર પાડ દુનિયામાં, મારે પારણા બંધાવવા. પછી મારા બાપુજીએ કીધું કે બાપુજી મારે બહાર કેમ પડવું, હું પગમાં બોલું ડુંગરે મારે કેમ ચડવું, મારે ઘરે 20 વર્ષથી સંતાન નથી. તો કે એક નહીં તને હાથ દઉં તો માનજે, તો બહાર પાડજે મને. તમે પછી અત્યારે અમે 7 ભાઈઓ. 7 ભાઈઓ છો તમે? 7 ભાઈ ને એક બેન. હા, બાપુના દીધેલા. અને ઓલી કાંઈક પોલીસ વાળી બીજી મેટર તમે કહેતા હતા કે ચિઠ્ઠી ઉડાડવાની જે થયું હતું, પછી ઈ સાબિત પાછું ઈ રહેવા જોઈએ. ઈ પછી પાછું નકામું થાય. તો મિત્રો આ હતા જે છે ને દડુભાઈ, જે તમે વાત સાંભળી. આપણે જ્ઞાતિ કેવા? આપણે કોળી જ્ઞાતિ. કોળી જ્ઞાતિના દડુભાઈ. અને અહીંયા અત્યારે તમે દીવાબત્તી કરવા ડેઈલી આવો? ડેલી કાયમ, ગમે એવું હોય. અને રહેવાનું ક્યાં? રહેવાનું અહીંયા બાજુમાં. અહીંયા બાજુમાં જ રહ્યો છો ને આ તમારી આ જમીન છે? જગ્યા આપણી જ છે. બરાબર. તો મિત્રો આ હતી જે વલીઓની ઓળખ છે. તમે જોયું, નિગાહે વલી में वो तासीर देखी है, बदलती हजारों की तकदीर देखी. આવી રીતે તમારા પપ્પાનું નામ શું હતું? નાનજી. નાનજીભાઈ ની જે છે તકદીર બદલી ગઈ. આજે ઈ કેટલા? 7 ભાઈઓ. હા, 7 ભાઈઓ છે. તો આવી તે છે વલીની જે છે ઈ કરામતો હોય છે, જે મોહમ્મદ સવાઈ છે, અબુ સવાઈ છે અને સવાઈ પીર છે. બરાબર છે. વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.